નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાવણમ એસો પંચનમુકારો સૌમપાવપણાસણો મંગલાહાનમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ સમગ્ર વિશ્વનું એક નિરીક્ષણ કરવાની અંદરમાં જ્યારે આ મહાત્મા ગયા હશે, સંયમ જીવનને પામ્યા પછી આત્મનિરીક્ષણ અને વિશ્વ નિરીક્ષણ આ બંને કર્યા પછી જ્યારે મહાત્માને ખ્યાલ આવ્યો હશે કે આ 5 દોષોની પરેશાનીથી સમગ્ર વિશ્વ પીડિત રહેલું છે. સમગ્ર વિશ્વનો એક માનવી, સમગ્ર વિશ્વનો એક જીવજંતુ આ 5 દોષોની પીડાથી પરેશાન છે, હેરાન છે. એનાથી એના જિંદગીની સુખ ચેન બધું જ ખતમ થઈ ગયું છે. પરિવારનું સુખ, ધર્મનું સુખ, જીવનની પ્રસન્નતા, આનંદ આ બધું જ આ 5 દોષોના કારણે જીવન ખતમ થઈ ચૂકેલું છે. એ બધા જ નુકસાન, બધા જ અપાયો, આ બધા જ પ્રસંગો, ઘટનાઓ જ્યારે નિહારી હશે અને શાસ્ત્રના પાનાની અંદરમાં જ્યારે આ 5 દોષોનું વર્ણન અને એનાથી મુક્ત થવાના ઉપાયો જ્યારે વાંચ્યા હશે અને પછી આખી કથાનું એક સર્જન કર્યું. આવા 5 દોષના ભોગ બનેલી વ્યક્તિઓ અને પતનમાંથી કેવી રીતે ઉત્થાનના માર્ગે ગયા, સાવ ખાડાની અંદરમાં જિંદગી હતી એમાંથી કોઈએ પ્રતિબોધ કર્યો, માર્ગ ભૂલેલી વ્યક્તિઓને પ્રતિબોધ કર્યો અને કેવી રીતે પ્રતિબોધ પામી અને પોતાની જિંદગીને શાશ્વત સુખના સ્વામી બનાવી નાખ્યા. ક્યાં એક વખતના આ 5 વ્યક્તિઓ હત્યારા હતા, કોકના ખૂન કરીને બેઠેલા હતા અને એમાંથી પરમાત્મા મહાવીરની નિશ્રાને પામી છેક ધર્મના પરમાત્માના સમયમાં આ 5 વ્યક્તિઓ હતી દોષના ભોગ બનેલી અને ધીરે ધીરે ક્રમવાર આગળ વધતા ગયા અને આજે આ સ્થિતિ સુધી પહોંચેલા છે કે પરમાત્મા મહાવીરની નિશ્રાની અંદરમાં 5 વ્યક્તિઓ સંસારનો અંત કરી, સમાપ્ત કરી અને કાયમ માટે શિવસુખના ભાગીદાર બની જવાના. બસ એક કથા આપણને અલગ અલગ એંગલ રીતે, અલગ અલગ રીતે આપણે રોજ જાણીએ છીએ, રોજ સમજીએ છીએ. કથા આપણે ત્યાં સુધી પહોંચી પરમાત્મા મહાવીર ખુદ સમવસનની અંદરમાં આ કથા 12 પ્રસદાના વચનની અંદરમાં ભવ્ય જીવોને બતાવી રહેલા છે અને એ કથા આપણે જાણી રહેલા છીએ. છેલ્લા 7 દિવસથી કાનની અંદરમાં થતી અદૃશ્ય આકાશવાણી, એના દ્વારા થયેલું જે હૃદયનું પરિવર્તન, એનાથી થયેલો જે પ્રતિબોધ, એનાથી ઉત્પન્ન થયેલો એક વિશિષ્ટ વૈરાગ્ય, સંસારનું સ્વરૂપનું આખું ભાન એને થઈ ગયું. ચલો દુઃખમય સંસાર હોય અને વૈરાગ્ય થઈ જાય તો વાત બરોબર છે, પણ આટલો બધો સુખમય સંસાર. ઘણી વ્યક્તિઓના મનમાં એમ થાય છે કે સંયમ જીવન તો લોકો એમ લેતા હશે કે સંસારમાં દુઃખી હશે, તકલીફ હશે, બહુ બધી પીડાઓથી યુક્ત બની ગયા હશે અને કશું જ નહીં હોય. સંસારની અંદરમાં જ્યારે કશું જ ન હોય ત્યારે સંયમ જીવન લઈ લેવું, આત્મકલ્યાણ તો થઈ જાય. અહીંયા વજ્રગુપ્તની પાસે સંસારનું કયું સુખ નથી એ સવાલ છે. જે સુખ માટે સમગ્ર વિશ્વ દોડે છે, ભાગે છે, સવારથી સાંજ સુધી માણસની મહેનત આ સુખોને પ્રાપ્ત કરવા માટે છે. એક સૌંદર્ય મળી જાય, એક સગવડ મળી જાય, એક સંપત્તિ મળી જાય, એક સત્તા મળી જાય, એક સરસ મજાનું સ્થાન મળી જાય, એક સરસ મજાની સુખ સુવિધાઓ મળી જાય. અનાજ માટે દિવસ રાતની દોડધામ હોય છે માણસોની, અનાજ માટે. એક 4 રોટલીના સુખ મેળવવા માટે 4 દિશાની અંદરમાં જે ભાગદોડ કરવી પડે છે. બધાનું અંતિમ ધ્યેય તો આ જ હોય છે, અલ્ટિમેટલી ગોલ કે આ જ કે જીવનમાં મને સુખ મળી જાય. જે સુખ વજ્રગુપ્તને મળ્યા પછી પણ અતિશય સુખમય સંસાર, અતિ સગવડ ભરેલો સંસાર અને એ બધી સગવડમય સંસાર ઉપરથી વૈરાગ્ય પમાડવા માટે મિત્ર દેવતાઓએ બીડું ઉપાડેલું હતું અને 7મા દિવસે તો કમાલ થઈ ગઈ. 8મા દિવસે જ્યારે આકાશવાણી થવાની અંદરમાં આવી અને એ જ ચિલ્લાઈ ઉઠ્યો, સામે આવો, કોણ છો? અને એ લોકોએ કીધું કે જાઓ, પહોંચી જાઓ ભગવાન મહાવીર પાસે. અમને શું પૂછો છો? અમે સાચું કીધું, ખોટું કીધું, જાઓ ભગવાન મહાવીર પાસે વેલિડ કરાવી આવો. અમે તમને જે કીધું છે સાચું જ કીધું છે, છતાં પણ તમને વિશ્વાસ ન બેસતો હોય તો. અને જ્યારે જવા માટે ઊભો થાય છે
ત્યારે સ્ત્રીઓ કહે છે કે આવી રીતે છોડીને થોડું ચાલી જવાય. આપણે સાથે રહ્યા, સાથે સંસારની અંદરમાં રહ્યા. ત્યારે એ વખતે કહે છે સાથે રહ્યો ત્યારે મને ખબર નથી કે આ સંસારના સુખો આટલા દુઃખદાયક બનવાના, આટલા વિપાકકારક બનવાના, કિંપાત ફલની જેમ શરૂઆતની અંદરમાં સારા લાગવાના અને પછી કદાચ ન પણ ગમે. તો પત્નીઓ કહે છે કે આટલા વખત સાથે રહ્યા, આટલી રાતો આપણે સાથે વિતાવી, આટલા દિવસો આપણે મજામાં કરી, તો એ બધાનું શું? ચંદ્ર જેવી બદનવાળી અમને એક જ પગલાની અંદરમાં કેમ તમે છોડી દો છો? ત્યારે એ વખતે વજ્રગુપ્ત કહે છે કે 7 દિવસ મેં જે ધર્મ વચનો સાંભળ્યા, 7 દિવસ સુધીની અંદરમાં જે વાતો મેં સાંભળવાની અંદરમાં આવી, મેં તમને પણ બધી કઈ બતાવી. આ ધર્મ વચન મંગળ શ્લોકો સાંભળ્યા પછી મારા હૃદયની અંદરમાં હવે એક વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થઈ ગયો. મને એમ લાગ્યું કે આ બધું જો અસાર જ છે, છોડવાનું જ છે. આ છોડ્યા વગર ક્યારેય કાયમી સુખ નથી મળવાનું. આપણે એક ભોગ સુખોની પરાધીનતા છે. જેટલા પણ આજે સુખી સમૃદ્ધ સંસારને ભોગવી રહેલા છે એ લોકોએ એક વાત તો મગજની અંદરમાં જાણી લેવી પડશે કે સુખી સમૃદ્ધ સંપન્ન અતિ રીચ અતિ વિશિષ્ટ કક્ષાનો જે સંસાર પ્રાપ્ત થયેલો હોય, અતિ રીચ કક્ષાનો, અતિ સમૃદ્ધ છે, અતિ ફેસિલિટી, વીવીઆઈપી તરીકે જિંદગી જીવી રહેલા છો, પણ છેવટે એ બધું છે તો પરાધીન, સ્વાધીન તો નથી જ. ગમે તારે એની પાસે આપણે હાથ લંબાવવાના, એની ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે રડવાનું. કેટલી બધી તકલીફોના પાર નથી. તો કે આ બધું જ જ્યારે સંસારની અંદરમાં જોવા માટે મળે છે તો એવું મારું સ્વાધીન સુખ પ્રાપ્ત કરવા હું કેમ ન જાઉં? એટલા માટે ભગવાન ભાવીને પૂછવા માટે જઉં છું. ત્યારે બધી જ સ્ત્રીઓએ કીધું કે દેવ સાંભળ્યું છે કે આપ જઈ રહેલા છો, માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે સંસાર સાગર તરવો છે તો આપ એકલા નહીં તરતા, અમને પણ સાથે લઈ લેજો. શું સ્ત્રીઓની સમજદારી છે? શું આ પરિવારનું શું કરેલું છે? આજે તો ઘરની અંદરમાંથી એક વ્યક્તિ ધર્મ કરવા તૈયાર થાય અને ચારે બાજુથી એની ઉપર આખું જાણે કે આક્રમણ કરી દેવાની અંદરમાં આવે. ઓપરેશન સિંદૂર શરૂ થઈ જાય. નરેન્દ્ર મોદી સાહેબે પાકિસ્તાન ઉપર જેમ ઓપરેશન સિંદૂર કર્યું, આમ એક વ્યક્તિ સંયમ જીવન સ્વીકારવા તૈયાર થાય, ખાલી એટલી મનમાં ઈચ્છા વ્યક્ત કરે કે ગુરુકુલવાસમાં ગયેલો, ગુરુદેવ સાથે રહ્યો અને મને સંયમ જીવન લેવાની ઈચ્છા થઈ ગઈ છે, મારે સંયમ જીવનના માર્ગે જવું છે. અને પછી જે ઘરની અંદરમાં દેકારો મચી જાય, તારા ગુરુએ તને ભૂરવી નાખ્યો, જાપ કરી દીધો, તારી ઉપર હોગો ફેરવી દીધો, ભભૂકી નાખી દીધી, વાસ્કેપ નાખી દીધો, શું ઘરે રહીને પણ ધર્મ નથી થઈ શકતો? જો આ સાધુઓ બધા કેવા કરે, સાધ્વીજી ભગવાન તો શું કરે? એમાં પણ ઝઘડા રહેલા છે, એમાં પણ સંઘર્ષો રહેલા છે, ત્યાં પણ કોઈ મજા નથી, ત્યાં પણ આખો એક સંસાર છે, ત્યાં પણ એવા રાજકારણ છે, ત્યાં પણ એવા કાબા દાવા ચાલે છે. અને કમનસીબે એવી એકાદ બે ઘટનાઓ એ લોકોને મળી પણ જાય. સાચી સરસ અને શ્રેષ્ઠ ઘટનાઓ હજારો બને છે, એના તરફ ક્યારે ધ્યાન નહીં જાય. પણ એકાદ કોઈ નબળી ઘટના વોટ્સઅપની અંદરમાં વાયરલ થયેલી હોય અને એ ઘટના એને એટલી બધી વાયરલ કરે, એટલી બધી એની સામે ફોરવર્ડ કરે, એટલી બધી એની સામે દેખાડો કરે, જ્યારે અમોઘ વાણી જેને સાંભળી છે એ વાત બરોબર છે, પણ સ્ત્રીઓનો આ એક શબ્દ કેટલો અદ્ભુત છે. કુવલે માલાની અંદરમાં જ્યારે આ શબ્દ વાંચ્યો ત્યારે રોમાંચ થઈ ગયો. શબ્દ એમ કે છે કે સ્વામીનાથ, સંસાર સાગર તરવાની ઈચ્છા તો અમે પણ રાખીએ છીએ, અમને પણ રોમાંચ થાય છે, આ સંસાર ભગાવવો છે. અમે જો આપની સાથે ભોગમાં સાથે છીએ તો ત્યાગમાં પણ અમે સાથે રહેવા તૈયાર છીએ. આપ એકલા કશો નિર્ણય નહીં કરી લેતા, એક વખત તો પાછા અમને આવીને મળજો, એક અવસર અમને પણ આપજો. માનો પરમાત્મા મહાવીર પાસે ગયા અને પ્રભુ મહાવીરે કહી દીધું કે વજ્રગુપ્ત, આ બધી 100% સાચી વાત છે. જે દેવતાઓ કહીને ગયા છે એમાં મીન માત્ર ફરક નથી. અને સર્વજ્ઞ પરમાત્માની જ્યારે સહી સિક્કા થઈ જાય ત્યારે એની ઉપર તો કોઈ શંકા કરવાની વાત નથી. તો સ્વામીનાથ એકલા નહીં ચાલી જતા. જ્યારે વિલાસ, નૃત્ય, આનંદ, પ્રમોદ, ભોગ વિલાસ, રંગરાગ, આ બધું જ 12 વર્ષ સુધી જ્યારે આપણે સાથે કર્યું છે, તો શું પરલોકના કલ્યાણની અંદરમાં અમે તમારી સાથે નહીં રહીએ? આપને એમ લાગે છે? આવજો, એકાદ વખત ચાન્સ અમને પણ આપજો ને, અમને પણ આવીને આવી કોઈ અમોઘ વાણી સંભળાવજો. અમારું પણ હૃદય આવું ત્યાગ કરવા માટે તલસી રહેલું છે. જેટલા ભોગમાં અમે સાથે હતા એટલા અમે ત્યાગની અંદરમાં પણ સાથે છીએ. બસ ખાલી શાસ્ત્ર વચનો આવા કોઈ પહેલા અમે પણ નતા સાંભળ્યા, તમે પણ નતા સાંભળ્યા. તમને પણ તમારા કલ્યાણ મિત્રોએ જ્યારે આવું શાસ્ત્ર વચનો સંભળાવ્યા છે, તો આપ પરમાત્મા મહાવીર પાસેથી આવો ત્યારે એક રાત અમારી સાથે રહેવું પડશે, આટલું અમને વચન આપીને જાઓ. આ કુવલે માલાના પ્રવચનનું આ વાક્ય કે ભોગમાં સાથે હતા તો ત્યાગમાં પણ સાથે છીએ
અમે તમારા ધર્મની અંદરમાં ક્યારે અંતરાયભૂત નહીં બની જઈએ. આજે એવા કેટલાય દીકરા દીકરીઓ છે જેને કદાચ પરિવારનો સપોર્ટ મળી જાય, પરિવારનું પુશઅપ મળી જાય, પરિવાર અગર એ લોકોને એપ્રિશિએટ કરે તો જીન શાસનના શ્રેષ્ઠ સમણી ભગવંત બની શકે એમ છે. પ્રભાવક, પુણ્યશાળી, પ્રવચનકાર, સુંદર સંયમના આરાધક એવા સંયમી બની શકે એમ છે. પણ પરિવારનો એકમાત્ર મોહ, અને કોણ જાણે સંયમ જીવન બાબતની અંદરમાં એટલું બધું પ્રેસ્યુડિયસ માઇન્ડ બની ગયું છે, એટલા બધા મનની અંદરમાં સંકલ્પ વિકલ્પો ઘર કરી દીધેલા છે. બસ ઘરની અંદરમાં યુવાન દીકરો કે નાનો દીકરો સંયમ જીવનની વાત કરે બસ એટલે પછી જે ઘરની અંદરમાં હો હલ્લા મચી જાય, ઘરની અંદરમાં જે જુવાળ ઉભો થઈ જાય, એમ લાગે કે આ જૈનનું ઘર છે કે અજૈનનું ઘર છે. જૈનના ઘરની અંદરમાં આટલી બધી જૈન ધર્મની દીક્ષાનો વિરોધ, આટલા બધા એના માટે વિરોધીના શબ્દ બોલવાના, એના માટે ઘસાતું બોલી જવાનું. ધર્મ તો ઘરે બેસીને પણ ક્યાં નથી થઈ શકતો. શું માતા પિતાને દુઃખી કરીને તમારે દીક્ષા લેવી છે? તમારા મહાવીર તમને આવું સમજાવે? તમારા ગુરુએ તમને આવું સમજાવ્યું? આ બધાની દલીલ છે, આ બધાના પણ સાયન્ટિફિક જવાબ છે, આ બધાની પણ જડબાતોડ દલીલો અમારી પાસે રહેલી છે. પણ એ વ્યક્તિને સમજાવવાનો કોઈ મતલબ જ નથી કે જેને પહેલેથી પોતાના દિલના દરવાજા બંધ જ કરી દીધા છે. ખબર નહીં સંયમ જીવન માટે આટલું બધું મનની અંદરમાં પૂર્વગ્રહ કેમ બંધાયેલો છે. જ્યારે પણ કોઈ પણ મુમુક્ષુ આત્મા સંયમ જીવનની વાત કરે પછી એની જે સ્ટ્રગલ, એને પરિવારને જે મનાવવાનું, પરિવારના પગની અંદરમાં પડીને જે આંસુ પાડીને જે પરિવારને વિનવવાનો છે, એવા પણ માતા પિતાઓ છે કે આમ સહર્ષ રીતે કહી દે જ્યાં સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાર બને. એવા પણ માતા પિતાઓ છે આજની તારીખની અંદરમાં. એકના એક દીકરાને, એકના એક હોનહાર દીકરા દીકરીને સંયમ જીવનના માર્ગે હસતા મોડે ચડાવી દે છે. એવા પણ માતા પિતાઓ છે. જ્યારે એવા પણ બહુધા પરિવારો છે કે બસ સંયમ જીવનની વાત નથી કરી, ધર્મની વાત નથી કરી, અને દીક્ષાની વાત છોડો. ગુરુકુલવાસમાં રહેવા જવું હોય, શિબિર માટે જવું હોય, અઠ્ઠાઈ કરવી હોય, નાનકડો ત્યાગ તપસ્યા કરવી હોય, હું ચાતુર્માસની અંદરમાં સરસ્વતી અનુષ્ઠાન, નવકાર અનુષ્ઠાનની અંદરમાં જે મૂર્તિ વગેરે મેં જાપ કરેલો હોય, જેની ઉપર મેં જાપ કર્યો હોય, એનું એક ચઢાવો બોલાવું, ધર્મનો ચઢાવો, રાત્રિ ભોજનનો ત્યાગ. એમાં દીકરાઓ જ્યારે આ નિયમ લે, અભિગ્રહ લે અને પછી ઘરની અંદરમાં જાય અને પછી પરિવારનો જે દીકરા ઉપર જે વિરોધ આવે, રાત્રિ ભોજન કરાતા હશે, આ ઉંમરે ત્યાગ કરી દેવાતો હશે, તને આવું બધું કોણ શીખવાડે છે? જ્યાં કહી આવ સાહેબજીને મૂર્તિ પાછી આપી દે. ઓલા ઉપર એટલું બધું પ્રેશર થાય, એટલું બધું પ્રેશર થાય જાણે કે એને કોઈ આતંકવાદી હુમલો કરી નાખ્યો હોય, જાણે એને કોઈ અપરાધ કરી નાખ્યો હોય. આટલું બધું ધર્મના બાબતની અંદરમાં કેમ મન પૂર્વગ્રહથી ગ્રસિત બની ગયું છે? જે ધર્મથી જ જન્મ મળ્યો, જે ધર્મથી જ પુણ્ય બંધાવવાનું છે, આજે જે પણ કાંઈ મળ્યું છે ધર્મથી ઉત્પન્ન થયેલા પુણ્ય દ્વારા પ્રાપ્ત થયું છે, તો પછી ધર્મની આટલી બધી એતરાજી કેમ, એલર્જી કેમ, ધર્મથી આટલી બધી દુરાઈ કેમ રાખવાની? સમજાતું નથી. એવા કેટલાય પરિવારો છે, કેટલાય દીકરા દીકરીઓ છે કે જેને ધર્મ કરતા પરિવાર દિવાલની જેમ આડા આવીને ઉભા રહી જાય. થોડા ઘણા અમારા વધુ પરિચયની અંદરમાં શું નથી આવ્યા અને પછી તરત શરૂ કરી નાખે, જવાનું બંધ કરી નાખો, દીક્ષા લઈ લેશે, તમે શું કરશો, એકલા રહી જશો. અરે દીક્ષા લીધી તો ખોટી થોડી છે? આ ભગવાન મહાવીરનો માર્ગ ચાલશે કેવી રીતે? કેવી રીતે આ સમણોની ભવ્ય પરંપરા ચાલશે? આજે મને મારા માતા પિતાએ દીક્ષા આપી તો હું તમને પ્રવચન આપી શકું છું, તમારા સુધી ધર્મવાણી પહોંચાડી શકું છું. તો શું ખોટું કર્યું મારા માતા પિતાએ? મારા માતા પિતાએ શું અપરાધ કરી નાખ્યો? અથવા તો મેં સંયમ જીવન લઈને શું અપરાધ કરી દીધો? આ બધી જ પત્નીઓ, સુંદર સ્ત્રીઓ જેને હજી તો પરમાત્મા મહાવીરને જોયા પણ નથી, જેના કાનની અંદરમાં હજી એટલા બધા અમૃત વચનો ગયા પણ નથી, છતાં પણ એ સ્ત્રીઓ જ્યારે પોતાના સ્વામીનાથને કહી દે છે કે પાછા આવજો, એકાદ વખત આપણે સાથે રહેવીશું. આ પ્રમાણે જ્યારે સ્ત્રીઓએ કીધું ત્યારે કુમારે કહી દીધું કે તમારી વાત હું સ્વીકાર કરું છું, તમારો આ સપોર્ટ, તમારો આ ટેકો, તમારું આ પીઠબલ એને પ્રાપ્ત કરીને હું પણ ખુશ થયો છું. ચોક્કસ પરમાત્મા મહાવીરને પૂછીને પાછો અહીંયા આવીશ, આપણે બધા ભેગા થઈશું અને પછી નક્કી કરીશું કે કેવી રીતે આપણે સંયમ જીવનના માર્ગે જવું છે. મન તો મારું સંયમ જીવનના માર્ગે જવા માટેનું ઉલ્લસિત બની ગયું છે. 7 દિવસની આ અમોઘ વાણી, આ અદૃશ્ય વાણી, એના દ્વારા એમને જે આખો સંસારનું એક સ્વરૂપ ખુલ્લું કરેલું છે. ભોગ સુખ એની જગ્યાની અંદરમાં છે, પુણ્યથી પ્રાપ્ત થઈ જવાના. પણ આ મળેલા ભોગ સુખની અંદરમાં જે આસક્તિ કરવામાં આવશે, એના દ્વારા જે કર્મનો બંધ થશે અને એના દ્વારા જે પુણ્યનો ક્ષય થશે અને કેવા દુર્ગતિના દરવાજા આપણા માટે ખુલી જવાના, એની કલ્પના પણ નહીં કરી શકીએ. એનું પરિણામ
એ બધી જ બાબતો જે મને સમજાવી, ચલો હું તો જઉં છું ભગવાન મહાવીર પાસે. અને પરમાત્મા મહાવીર દિશનાની અંદરમાં કહે છે કે બસ એ જે વજ્રગુપ્ત રાજકુમાર જે આવેલો ને, આ રાજપુત્ર ગૌતમ, તમે જે પૂછ્યું હતું ને કે આ પુરુષ કોણ છે, આ શેના માટે આવેલો, આપને શું મોઘમ રીતે પૂછીને ગયો કે દેવતાઓએ મને જે વાત કરી એ સાચી હતી કે ખોટી હતી. બસ ગૌતમ આ જ હતું. એ આવનારો જે યુવક હતો, સોહામણો યુવક, સુંદર યુવક, એ યુવકનું નામ હતું વજ્રગુપ્ત. અને એ જે પૂછીને ગયો કે દેવતાઓએ કીધેલી વાત સાચી છે, એને છેલ્લા 7 દિવસથી એના કાનની અંદરમાં જે અમોઘ વાણી, અદૃશ્ય વાણી, વૈરાગ્ય વાણી, જે કલ્યાણ મિત્રો એના કાનની અંદરમાં જે ધર્મવાણી કહેતા હતા, બસ એ પૂછવા માટે આવેલો. અને એ પૂછીને ગયો. બસ હવે આખો પરિવાર સાથે પાછો આવી રહેલો છે. પછી ગૌતમ સ્વામીજી ભગવંતે પૂછ્યું કે પરમાત્મા, પૂછીને જ્યારે પોતાના પલ્લીની અંદરમાં ગયો, અડ્ડામાં ગયો, પાતાલ ભવનની અંદરમાં ગયો, તો પ્રભુ શું બન્યું? ગૌતમ સ્વામીજી પરમાત્માનો આ સવાલની સામે પ્રભુ કહે છે કે જ્યારે અહીંથી પૂછીને ગયો એટલે એનું મન તો શંકા મુક્ત બની ગયું, નિશંક બની ગયું. સર્વજ્ઞ પરમાત્માએ જ્યારે કીધું કે એ દેવતાઓ સાચા હતા, દેવતાઓએ કહેલી વાત પણ સાચી હતી, અને એ હવે એના મનની અંદરમાં એક નિશ્ચય થઈ ગયો કે બસ 12 વર્ષ ભોગ સુખો ભોગવ્યા, હવે બહુ થઈ ગયું, બસ આનાથી વધારે નહીં, હજી મારે ચેતી જવાની જરૂર છે. આ પરાધીન દુનિયામાંથી નીકળી અને મારે મારી સ્વાધીન દુનિયાની અંદરમાં આવવું છે. આ બહારની દુનિયામાંથી નીકળી અને મારે મારી અભ્યંતર દુનિયાની અંદરમાં આવવું છે. આ બધા જ બહિર્ભાવોને ભગાવી અને મારે મારી સ્વભાવ દશાની અંદરમાં આવવું છે. મારે મારું આત્મજગતના રાજ્યને પ્રાપ્ત કરવું છે. આવો સંકલ્પ કરી અને જ્યારે પાતાળ ભવનની અંદરમાં ગયો, બધી સ્ત્રીઓ એને ઘેરી વળી. શું કીધું પરમાત્માએ, પ્રભુ મહાવીરે શું કીધું? અને એ સમયની અંદરમાં વજ્રગુપ્તએ કીધું કે સમવસન મંડાયેલું હતું. ગૌતમ સ્વામીજી ઇત્યાદિ મહામુનિ ભગવંતો ત્યાં બિરાજેલા હતા. 64 ઇન્દ્રો ત્યાં હાજર હતા. 12 પ્રસદાના વચની અંદરમાં સમય મળ્યો એટલે મેં પરમાત્માને હાથ જોડીને પૂછ્યું કે પ્રભુ, ઓલા દેવતાઓ જે કહીને ગયા હતા, શું એ પ્રભુ વાત સાચી છે? અને પરમાત્મા મહાવીરે કહી દીધું કે વજ્રગુપ્ત 100% સાચી છે. દેવતાઓ સાચા, દેવતાઓએ કહેલી વાત સાચી છે. બસ બીજું કોઈ પૂછવાની જરૂરિયાત હતી નહીં. અને તમે કીધેલું કે એક વખત પાછા આવજો. પાછો આવ્યો છું, બોલો શું કરવું છે? 12 વર્ષ સુધી આપણે મજા માણી, ખૂબ ભોગ વિલાસની અંદરમાં ચકચૂર બન્યા, સૌંદર્યના મહાસાગરની અંદરમાં માછલાની જેમ હું તણાયો. તમે પણ નૃત્ય, રંગરાગ, ખાવું પીવું, ભોજન, વસ્ત્ર, કયા સુખ આપણે નથી ભોગવ્યા? અને આ ઈચ્છાઓનો કોઈ અંત નથી. જેમ આકાશનો કોઈ અંત નથી, એમ આ મનની ઈચ્છાઓનો કોઈ અંત નથી. આવી તો ઈચ્છાઓ અનંતવાર આપણે ભોગવી ચૂકીને આવેલા છીએ. દેવલોકના ભવોની અંદરમાં, અસુર નિકાયના ભવોની અંદરમાં, વ્યંતર નિકાયના ભવોની અંદરમાં, કોઈ રાજા અને ચક્રવર્તી અને મોટા મોટા શ્રેષ્ઠીઓના ભવની અંદરમાં આવા બધા જ સુખો આપણે અનંતવાર ભોગવ્યા છે. આ સુખોથી ક્યારે આત્મા ધરાતો નથી. જેમ નદીઓથી સમુદ્ર ધરાતો નથી, વસ્તુઓથી જેમ અગ્નિ નથી ધરાતો, એમ આ ક્યારે મન તો ધરાવાનું નથી. એની ઉપર આપણે કંટ્રોલ કરી એક સંયમ મૂકી અને પ્રભુએ બતાવેલા આ માર્ગ ઉપર જવા તો જેવું છે. બોલો શું કરો છો? મારી તો ઈચ્છા છે કે બસ હું તો સંયમ જીવનના માર્ગે જઉં છું. આપની રજા માગવા માટે આવ્યો છું. આજની અંતિમ રાત આપણે સાથે વિતાવીએ અને આવતીકાલે સવારે આપણે પરમાત્મા મહાવીરના ચરણ કમલની અંદરમાં જીવન સોંપી દઈએ. મારી તો આવી ભાવના છે. અને એકી સાથે બધી જ સુંદર સ્ત્રીઓ, આમાંથી કેટલીક સ્ત્રીઓ તો ભગવાન મહાવીરને જોયા પણ નથી. આમાંથી કેટલીક સ્ત્રીઓને તો હૃદયની અંદરમાં હજી કોઈ વૈરાગ્ય કે આવી વાતો એના કાનની અંદરમાં ગઈ નથી. પણ એટલું નક્કી હતું, ભોગમાં સાથે છીએ તો ત્યાગમાં સાથે રહેવું છે. બસ આજના પરિવાર, આજના ફેમિલીજનો આટલું પણ જો નક્કી કરે ને કે ચલો સમર વેકેશનની અંદરમાં આપણે ભોગ પણ કરી આવ્યા, તો હવે ચાતુર્માસની અંદરમાં એક ત્યાગ પણ સાથે કરીશું. જો આપણે બધા ભેગા થઈને હોટલની અંદરમાં જઈ શકીએ છીએ, મને એ નથી સમજાતું કે સપરિવાર હોટલની અંદરમાં જનારા લોકો સપરિવાર પ્રવચન કે શિબિરોની અંદરમાં કેમ નહીં આવતા હોય? આખો પરિવાર ભેગો થઈ, એનું આખું વિથ ફેમિલી, બીજા પણ ભાઈ, સારા, બનેવી, આ બધા ભેગા થઈને જો તમે હિલ સ્ટેશનમાં સાથે જઈ શકતા હો, તો આ ચોમાસામાં એટલું તો નક્કી કરો કે આપણે સુરતમાં રહીએ છીએ, મુંબઈમાં રહીએ છીએ, ચેન્નાઈમાં રહીએ છીએ, બેંગ્લોરમાં રહીએ છીએ, અમદાવાદમાં રહીએ છીએ કે ઇત્યાદિ જે પણ મોટા મોટા કે નાના મોટા શહેરોની અંદરમાં રહીએ છીએ, તો જો સપરિવાર આપણે ફરવા માટે ગયા,
સપરિવાર આપણે ભોગ સુખો માણ્યા, સપરિવાર આપણે હિલ સ્ટેશનની અંદરમાં ગયા. તો આ વખતે પણ સપરિવાર આપણે પ્રવચન શ્રવણ કરવું છે. રવિવારની બધી શિબિર એટેન્ડ કરવી છે. જે પણ તપસ્યા મુકાશે ચોમાસાની અંદરમાં એને આપણે સપરિવાર કરવી છે, સાથે કરવી છે. ભોગમાં સાથે તો ત્યાગમાં પણ સાથે રહેવું છે. આટલો નિયમ જો દરેક પરિવારો અપનાવી લે, હું તમને કહું, જીન શાસનની અંદરમાં એવી તેજી દેખાશે, એવા ઉપાશ્રયોની અંદરમાં ભરતી દેખાશે. આવનારા મહાત્માઓને પણ પ્રવચન શ્રવણ કરવાની મજા આવે, લોકોને પણ પ્રવચન શ્રવણ કરવાની મજા આવે અને એક જે અદ્ભુત વાતાવરણ ઊભું થઈ જાય. આટલું નક્કી કરો, સમર વેકેશનની અંદરમાં બધાએ ભેગા થઈને જે જગ્યાની અંદરમાં ગયા હું, માનો જવું પડે, તમારો પરિવાર છે, તમારે પણ એને ખુશ રાખવો પડે. રાખ્યો તમે, લઈ જાઓ ન લઈ જાઓ એમાં અમારો કોઈ અધિકાર પણ નથી, કંઈ પણ નથી શકવાના. પણ સાથે જો આટલું નક્કી થઈ જાય ને કે પરિવારની સાથે ગયા છીએ તો પરિવારની સાથે અમારે પણ સાથે રહેવું છે. સપરિવાર અમે પણ ધર્મ આરાધના કરીશું. બસ આ ચોમાસાની અંદરમાં દરેક પરિવાર આટલું નક્કી કરી નાખે. આ વજ્રગુપ્તની કથાને સાંભળ્યા પછી આ વજ્રગુપ્તના પરિવારે નક્કી કરી દીધું, ભોગમાં સાથે છીએ તો ત્યાગમાં પણ સાથે. આજે અંતિમ રાત, આજે આપણે બસ બેસીને ધર્મ ચિંતા કરીશું, આપણે બધી તૈયારી કરીશું, બધું જ વાઇન્ડ અપ કરી લઈશું. અને જેની ઈચ્છા નથી થતી આ માર્ગે આવવાની તો કોઈ એને ફોર્સ પણ નથી કરવો. આ પરમાત્મા મહાવીર સમવસનની અંદરમાં લોકોને બતાવે છે કે વજ્રગુપ્ત બસ આ બધી તૈયારી કરી લીધી, બસ હવે આવશે, બસ આવતીકાલે સવારે આવી જવાનો અને સંયમ જીવનના માર્ગે ચાલી જવાનો. અને પરમાત્માએ કીધેલું એટલે વાત તો સાચી જ હોય. અને વજ્રગુપ્ત આવ્યો, વજ્રગુપ્તએ આવી પરમાત્માને 3 પ્રદક્ષિણા આપી. એની સાથે બધી જ એની સુંદર સ્ત્રીઓ આવેલી છે. એ જમાનાની સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓ, હજી તો યુવાન છે, શરીરની ડાળ ઉપર યૌવનની કોયલ ટહુકાર કરી રહેલી છે. આટલી સુંદર સ્ત્રીઓની સાથે વજ્રગુપ્ત પરિવરેલો જ્યારે આવ્યો છે, આજે સારામાં સારા અલંકારો પહેર્યા છે, શ્રેષ્ઠ કક્ષાના વસ્ત્રો પહેર્યા છે. એક જ રાતની અંદરમાં બધી જ વ્યવસ્થા કરી લીધી. પાતાલ ભવન ખાલી કરી નાખ્યું, પોતાનો ધનકોશ લૂંટાવી લીધો, જેને વર્ષેદાન કહી શકાય. જેને જે જરૂરિયાત હતી બધી વસ્તુઓ સોંપી દીધી. જેની જે પણ ચીજો ચોરીને લાવેલા હતા બધા જ પરિવારોને આપી દેવાની અંદરમાં આવી. બધું જ ખાલી કરી શ્રેષ્ઠ વસ્ત્રોને પહેરી અને જ્યારે સમવસનની અંદરમાં એન્ટ્રી કરે છે ત્યારે દેવી અને દેવતાઓને એમ લાગ્યું કે સાચા દેવી દેવતા આ લોકો છે કે અમે લોકો છે. એટલું એક ભવ્ય વાતાવરણ સર્જાઈ ગયું. ખાલી કલ્પના કરો, સ્વર્ગની અપ્સરા જેવી અનેક સુંદર સ્ત્રીઓ અને એના કરતાં પણ વધુ સોહામણો એક યુવક વજ્રગુપ્ત રાજપુત્ર જ્યારે પ્રભુની પાસે ઊભા હશે, જ્યારે સંયમ જીવન પ્રાપ્ત કરવા માટે પ્રભુની પાસે જ્યારે આદેશ માંગતા હશે, પ્રભુ મમ મુંડાવેહ મમ પૌવાવેહ, પ્રભુ મને સર્વવીતિનો વેશ આપો, મમ સવ્વ વિરયીમ સમપ્યેહ, પ્રભુ મને સંયમ જીવનનો વેશ આપો, મારે આ સંસારમાંથી મુક્ત થવું છે, મને મુંડી નાખો, મારા કસાયોનું દુંચન કરી નાખો. શું શબ્દ વાતાવરણ હશે, કેટલા લોકોની આંખમાંથી આંસુ સરી પડેલા હશે. આ પ્રવચન સાંભળતા સાંભળતા કેટલાય લોકોના હૃદય ગદગદ બનતા હશે કે શું ધન્ય છે આ આત્માઓને. જો ભોગ સુખોની અંદરમાં અવ્વલ હતા તો ત્યાગ પણ જીવનની અંદરમાં કરી જાણ્યો. તમને કહું, આપણી પાસે તો ભોગનું પુણ્ય પણ નથી અને ત્યાગનો પુરુષાર્થ પણ નથી. પહેલા પણ બતાવેલું. શું ભોગ મળ્યા છે આ જમાનામાં બતાવો તો ખરા. એકાદ સ્ત્રી, એ પણ કેટલી કન્ડિશનો સાથે, કેટલી શરતને આધીન એનો પ્રેમ આપણને પ્રાપ્ત થાય. એકાદ ઘર, એ પણ લોન ઉપરથી લીધેલું હોય. 2-4 કાર, એની પણ લોન માંડ પરિપૂર્ણ કરી લીધેલી હોય. દીકરા દીકરીઓ, કોઈ એટલો વિનય અને વિવેક સાચવતા ન હોય. એવા પરિવારના સ્વજનો જે સ્વાર્થથી ચકચૂર રહેલા હોય. કયું સુખ છે બતાવો તો સહી. આ વજ્રગુપ્તની સામે આપણને કયું સુખ પ્રાપ્ત થયું છે? અને છતાં પણ એ સુખ ઉપર અતિશય રાગ, અતિશય એની ઉપર આકર્ષણ, એની ઉપર અતિશય આસક્તિ કરી અને આરંભ સમારંભના પાપો કરીને દુર્ગતિની અંદરમાં રવાના થઈ જઈએ. આવી કથા સાંભળ્યા પછી આંખમાંથી એક આંસુનું બુંદ પડવું જોઈએ, હૃદય ગદગદ બનવું જોઈએ. ધન્ય છે આ આત્માઓને. જ્યારે પ્રભુના સમવસનની અંદરમાં આ દેવીઓ જેવી સ્ત્રીઓ અને એક ઇન્દ્ર જેવો આ પુરુષ પ્રભુની પાસે જ્યારે ઓઘો પ્રાપ્ત કરી રહેલો છે, પ્રભુને પ્રદક્ષિણા આપી અને પરમાત્માએ કીધું કે તમે સંયમ જીવન પ્રાપ્ત કરવા માટે યોગ્ય છો. ભો વજ્રગુપ્ત કુંવર, લો સ્વીકારો આ સંયમ જીવન. અને જ્યારે પ્રભુએ સંયમ જીવનનો ઓઘો જ્યારે અર્પણ કરેલો છે, સમવસનની અંદરમાં બેઠેલા એક પણ માનવની આંખ કોરી નથી રહી. આંખમાંથી આંસુની ધાર નીકળી પડેલી છે. પ્રભુ
કેવી રીતે આ હિંમત આવે, કેવી રીતે આ પરાક્રમ આવે, કેવી રીતે આવો ત્યાગ કરવાનો ભવ્ય પુરુષાર્થ આવે, કેવી રજવાડી ત્યાગની યશોગાથાની એક ઇતિહાસ સર્જાઈ ગયો કે પ્રભુના સમવસરની અંદરમાં આવા વિશિષ્ટ કક્ષાના સુંદર સ્ત્રીઓ અને પુરુષો સંયમ જીવન સ્વીકારી લીધું, સંયમ જીવન લઈ પણ લીધું. હવે વજ્રગુપ્ત કુંવર પૂછે છે કે પરમાત્મા આપે કૃપા કરીને સંયમ જીવન તો આપી દીધું, પણ પ્રભુ મારે પૂછવું છે કે કયા કારણથી આ દિવ્ય પુરુષો મને અદૃશ્ય રીતે આ ધર્મવાણી કહેતા હતા, કયા કારણે મને પ્રતિબોધ કર્યો, શું હતું એ લોકોને મારી પર આટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો? મેં જિંદગીમાં જેમને જોયા નથી, અમે ક્યારે મળ્યા પણ નથી, તો આ જીવોને મારી પર આટલો બધો પ્રેમ કેમ? કયા કારણથી એ લોકોએ મને આટલો બધો ધર્મનો પ્રતિબોધ કરવાની વાત બતાવી? અને પ્રભુએ એ 5 ભવોની પરંપરાનો આખો વૃત્તાંત કહી બતાવ્યો. એ ધર્મનાથ પરમાત્મા, એ ધર્મનંદન સુરીશ્વરજી મહારાજા, એની સાથે જોડાયેલા 5 જીવો, લોભદત્ત, મોહદત્ત, પછી ક્રોધની અંદરમાં આંધ્રો બનેલો ચંડસોમ, માયાદિત્ય, આ બધાની જે વાતો બતાવી અને એ લોકોની ભવોની જે ભયંકર કરુણ હાલત બતાવી સભાની અંદરમાં આ સાંભળ્યા પછી કેટલાય લોકોને સંવેગ અને વૈરાગ્ય પેદા થઈ ગયો. પ્રભુએ એ આખી કથા બતાવી કે તમે 5 મિત્રો હતા, એ 5 જણા ધર્મનંદન સુરીશ્વરજી પાસે ભેગા થયા, એમાંથી ધર્મ પામ્યા, એમાંથી તમારી આખી જે જિંદગી થઈ બતાવી. એ કુવલય ચંદ્ર કુંવર, કુવલય માલા, પછી એ લોભદત્તના જીવ, આ બધાની વાતો બતાવતા પરમાત્માએ કીધું કે જેવી રીતે આ મણિરથ મુનિ અહીંયા બેઠેલા છે, જો આ કામ ગજેન્દ્ર મુનિવર પણ અહીંયા બેઠેલા છે, એમાં તમે આ ત્રીજા વજ્રગુપ્ત મુનિવર હવે તમે અહીંયા બેઠેલા છો. હવે રહ્યા તમારા માત્ર બે જીવો. તમે પૂર્વના ભવની અંદરમાં લોભદેવનો જીવ હતા. આ વજ્રગુપ્ત એટલે પૂર્વના ભવની અંદરમાં લોભદેવનો જીવ હતો અને દેવલોકમાંથી ચવી તમે વજ્રગુપ્ત બનેલા હતા અને તમે વજ્રગુપ્ત રાજપુત્ર બન્યા. અને તમારા હજી 2 મિત્રો દેવલોકની અંદરમાં છે, માયાદિત્ય અને ચંડસોમ. એ હજી દેવલોકની અંદરમાં છે, એ પણ જન્મ લેવાના છે. અને માયાદિત્ય અને ચંડસોમના જીવોએ આ તમને પ્રભાતિક મંગલ પાઠ સંભળાવવાના બાને તમને પ્રતિબોધ કર્યો. તમે 5 મિત્રોએ પરસ્પર કોલ આપેલો હતો, તમે 5 મિત્રોએ પરસ્પર એક વચન લીધેલું હતું કે 5માંથી જે પણ વહેલો ચેવે અને જે સૌથી છેલ્લે જીવ રહેલો હોય એને બધાને આવીને પ્રતિબોધ કરવાનો, એને ધર્મ પમાડવાનો, એને સંકિત પમાડવાનું. અને એનો જ્ઞાનનો ઉપયોગ જ્યારે ગયો વજ્રગુપ્ત, ત્યારે તમે ચોરની પલ્લીની અંદરમાં હતા, પાતાલ ભવનની અંદરમાં હતા અને તમે આ બધી સુંદર સ્ત્રીઓની સાથે ભોગ વિલાસના ચરમ સુખની અંદરમાં રહેલા હતા. અને એ લોકોએ આવીને તમને આ પ્રતિબોધ કર્યો અને એ લોકોએ તમને મારા સુધી અહીંયા પહોંચાડ્યા. બસ તમે ગયા ભવના લોભદેવના જીવ હતા અને તમે પણ પ્રતિબોધ પામ્યા. હવે તમારા બાકીના 2 મિત્રો પણ જલ્દી પ્રતિબોધ પામી અને તમે 5 જણા આ જ ભવની અંદરમાં સંસાર સાગર તરી અને મોક્ષની અંદરમાં જવાના છો. બસ સુંદર મજાની આરાધના કરજો, સુંદર મજાની ધર્મક્રિયાની અંદરમાં તત્પર બનતા રહેજો. પ્રભુના શ્રી મુખેથી આખી આ વાત સાંભળી અને 3 મુનિવરો સાથે થઈ ગયા, મણિરથ કુંવર, કામ ગજેન્દ્ર અને વજ્રગુપ્ત, જે કુવલય ચંદ્ર કુંવરનો જીવ હતો. આ 3 મુનિવરો સાથે ને સાથે આરાધના કરે. એક ભવની અંદરમાં જ્યારે આપણે ધર્મનંદન સુરીશ્વરજીની સાથે હતા અને પ્રભુના શ્રીમુખીની જ્યારે આ બધી વાતો સાંભળી, હવે આપણે પણ આ ભવની અંદરમાં બધી જ આરાધના સાથે કરવી છે. હવે રહ્યા છે માત્ર 2 જીવો, માયાદિત્ય અને ચંડસો. બસ એની પણ આવી સરસ મજાની કથા આવશે. અને પછી આ સાંભળીને એમને કીધું કે પરમાત્મા, હવે અમારે કઈ આરાધના કરવાની, અમારે કેવી રીતે જલ્દીથી જલ્દી અમારે કર્મનો ક્ષય કરવાનો. અને પ્રભુએ એમને જે આરાધના બતાવી એની વાતો આપણે આવતીકાલે કરીશું. અને આ એની સાથે જે દીક્ષિત થયેલી જે સ્ત્રીઓ, સુકુમાલ સ્ત્રીઓ, એ લોકોને ચંદનબાલાને સોંપી દેવાની અંદરમાં આવી. આ બધા જ મુનિવરોને ગૌતમ સ્વામીજીને સોંપી દેવાની અંદરમાં આવ્યા અને એમની નિશ્રા પ્રમાણે, એમના માર્ગદર્શન પ્રમાણે આરાધના કરવાનું શરૂ કરવાનું. અને ત્યાંથી પરમાત્માએ વિહાર કર્યો, ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા 3 લોકરૂપી સરોવરની અંદરમાં રહેલા સુંદર કમલની શોભાવાળા 3 લોકની અંદરમાં રહેલું જે સરોવર, એમાં ઉગેલા જે ભવ્ય જીવોરૂપી કમલો, એનો પ્રતિબોધ કરનારા પરમાત્મા મહાવીર વિચરતા હસ્તિનાપુર નગરમાં પધાર્યા છે. હસ્તિનાપુર નગરની અંદરમાં પરમાત્માનું સમવસન મંડાવ્યું છે. અને એ પરમાત્માના મંડાયેલા સમવસનની અંદરમાં પ્રભુની દેશના થઈ. અને દેશના થયા પછી ગૌતમ સ્વામીજીએ એક બહુ કામનો સવાલ પૂછ્યો, એક સરસ મજાનો સવાલ પૂછ્યો. ધર્મ તીર્થંકર પરમાત્મા મહાવીરને પૂછે છે કે પ્રભુ,
લોકની અંદરમાં કેટલાક પુરુષો સંતુષ્ટ થઈને રાજાની સેવા કરે છે એમ સમજીને કે રાજા ખુશ થશે તો ધન આપશે, રાજ્ય આપશે, અને રાજાની સેવા કરે છે તો એ લોકોને પ્રસન્ન થઈને રાજા આપે પણ છે. અને ક્યારેક રાજા અસંતુષ્ટ થઈ જાય તો પડાવી પણ લે છે, લઈ પણ પાછું પણ લઈ લે છે. તો સેવા કરે તો ખુશ થઈને રાજ્ય પણ આપે, અને નાખુશ થાય, ભૂલ થઈ જાય તો એનું આપેલું રાજ્ય પાછું પણ પડાવી લે છે. તો પરમાત્મા, મારો સવાલ એ છે, રાજાની સેવા કરવાથી જો રાજા ધન આપે છે, રાજા નાખુશ થાય તો જો સજા આપે છે, તો દેવ અને પરમાત્માની ભક્તિથી આ લોકની અંદરમાં શું ફલ પ્રાપ્ત થાય? કયા દેવની ભક્તિ કરવી જોઈએ, કયા દેવની અર્ચના કરવી જોઈએ, અને દેવોની, પરમાત્માની, પ્રભુની, દેવની પૂજા કરવાથી શું ફલ પ્રાપ્ત થાય? બહુ સુંદર મજાનો સવાલ પૂછ્યો. એની સામે પરમાત્માએ એટલો વિસ્તારથી જવાબ આપેલો છે, એક નવા એંગલથી આપેલો પરમાત્માનો જવાબ. એની વાત આપણે આવતીકાલે વિચારીશું. હવે માત્ર 2 જીવો પ્રતિબોધ કરવાના બાકી રહ્યા છે. આ 2 જીવોનો પ્રતિબોધ થશે એટલે આપણું પણ આ પ્રવચનમાલા પરિપૂર્ણ થવાની. કુવલયમાલા પ્રવચન ગ્રંથની માલા કેટલાય છેક ચાતુર્માસથી શરૂ થયેલી આ પ્રવચનમાલા 201 પ્રવચન સુધી આ પ્રવચનમાલા પહોંચી છે. કદાચ હજી બીજા 15-20 પ્રવચનો થઈ શકે એમ છે. 125 પ્રવચનો આ કુવલયમાલા ગ્રંથના થયા. એક સુંદર મજાનો સ્વાધ્યાય થયો. સરસ મજાની વાતોને જાણી. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવી હોય તો મિચ્છામી દુક્કડમ.